હનુમાનજી મહારાજ જ્યારે કુમાર અવસ્થામાં આવ્યા ત્યારે ભગવાન સૂર્યને ગુરુ બનાવી સૂર્યનારાયણ ભગવાન પાસેથી બધી જ વિદ્યા પ્રાપ્ત કરી છે. સૂર્યનારાયણ ભગવાન પાસે વિદ્યા ગ્રહણ કરી અને કહ્યું કે હે પ્રભુ, હું હવે ક્યાં જાઉં? ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે તમે કિષ્કિંધામાં જાઓ, ત્યાં મારા અંશથી મારા પુત્ર છે સુગ્રીવ અને વાલી, એમની તમે સેવા કરજો. સુગ્રીવની સેવા માટે જ્યારે આજ્ઞા થઈ, હનુમાનજી મહારાજ સુગ્રીવના રાજ્યમાં આવ્યા છે. એ વખતે ભગવાન રામ ભગવતી સીતાનું સ્મરણ કરતા કરતા એમને શોધતા આજ કિષ્કિંધા પર્વત પાસે, ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા અને સૂર્યનારાયણ ભગવાને કહ્યું હતું કે જ્યારે તમે સુગ્રીવની સેવામાં જશો ત્યારે તમને ભગવાન રામનો ભેટો થશે અને રામની સેવા કરી અને તમે ધન્ય બનશો. આજ એ સમય આવી ગયો, પણ હનુમાનજી મહારાજ આજ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી રામ અને લક્ષ્મણની સામે આવ્યા છે. પણ હનુમાનજી મહારાજે હાથ જોડી નતમસ્તક બની નમસ્કાર કર્યા. ભગવાન રામ સમજી ગયા કે બ્રાહ્મણ હોય ને તો બ્રાહ્મણ ક્ષત્રિય સામે ઝૂકે નહીં, આ અવશ્ય બ્રાહ્મણ તો નથી જ. અને હનુમાનજી મહારાજને કહ્યું કે તમે કોણ છો? ત્યારે હનુમાનજી મહારાજ એ પોતાના સાક્ષાત સ્વરૂપમાં આવી અને ભગવાન રામના ચરણમાં પડ્યા છે. પછી તો ભગવાન રામ અને લક્ષ્મણને લઈ અને હનુમાનજી મહારાજ એ કિષ્કિંધા રાજ્યમાંથી જે વાલી અને સુગ્રીવ, એમાં વાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવનો ત્યાગ કર્યો છે, એ જે ઋષ્યમુખ પર્વત પર આવ્યા અને સુગ્રીવ અને રામ ભગવાનની અગ્નિની સાક્ષી હનુમાનજી મહારાજે મિત્રતા કરાવી છે. સુગ્રીવ અને રામ બંને મિત્ર બન્યા, એકબીજાના દુઃખના સહભાગી બન્યા છે.